ઘટાડો રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ। આવતીકાલથી 3 દિવસ ખેડૂતો માટે ભારે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે માવઠાનો માર। 26 થી 28 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં માવઠાની શક્યતા। આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં થઈ શકે છૂટોછવાયો વરસાદ। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી। 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આગાહી। નર્મદા, વડોદરા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, સુરતમાં પણ થઈ શકે છૂટોછવાયો વરસાદ। સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। 28 ડિસેમ્બરે ઘટશે વરસાદનું જોર। તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં થઈ શકે હળવો વરસાદ। અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી। વાતાવરણમાં પલટાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા। રવિ પાક પર તોડાઈ રહ્યું છે મોટું જોખમ। ઘઉં, બાજરી, ચણા, જીરું, લસણ, ડુંગળી સહિતના પાક પર ખતરો। ભેજવાળું વાતાવરણ રહે તો પણ મોટા નુકસાનની ભીતિ। જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાના અદભુત દ્રશ્યો જોવા મળ્યા। ચોતરફ બરફના થર જામત્યા। સુંદર નજારો જોવા મળ્યો। પર્વતો અને રસ્તાઓ પર બરફની ચાદર જોવા મળી। ભારે હિમવર્ષાના લીધે જનજીવન ઠપ થયું। જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાનો આકાશી નજારો સામે આવ્યો। બરફમાં ઢંકાયેલા સર્પાકાર રસ્તાઓ અને વૃક્ષોનો આહલાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ। તો સ્થાનિકોએ ઘરની છત પર ચડીને હિમવર્ષાના સુંદર નજારાની મજા માણી। જમ્મુ કાશ્મીરના સોનમર્ગના પ્રવાસીઓએ માણી બરફની મજા। બરફ પર સ્કી કરવાનો પ્રવાસીઓએ માણ્યો આનંદ। મુસાફરોએ બરફમાં ચાલતા વાહનોની સવારી કરતી ક્ષણોનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો। જમ્મુ કાશ્મીરના ડોડામાં ઉમટ્યા પ્રવાસીઓ। લોકોએ બરફમાં રમવાની મજા માણી। સ્થાનિક દુકાનો પર તાપણા અને ચાની મજા માણી। લોકોએ ઠંડી ઉડાડવાનો કર્યો પ્રયાસ। હિમવર્ષા બાદ વરસાદનું પણ આગમન થતાં રસ્તાઓ ભીંજાયા। જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા બાદના સુંદર દ્રશ્યો સામે આવ્યા। અમુક જગ્યાએ વરસાદનું પણ આગમન થતાં રસ્તાઓ ભીના થયા। બરફમાં ઢંકાયેલા રસ્તા, ખીણ અને વૃક્ષોના આહલાદક નજારો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। સ્વિટ્ઝરલેન્ડમાં ફેરવાયું જમ્મુ કાશ્મીરનું સોનમર્ગ। પર્વતો પર બરફની ચાદર પથરાતા સ્વર્ગ જેવા દ્રશ્યો જોવા મળ્યા। પર્વતોનો મંત્રમુગ્ધ કરતો નજારો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યો। પ્રવાસીઓએ ખચ્ચરની સવારી કરવાની મજા માણી। સોનમર્ગમાં હિમવર્ષા વચ્ચે ઉમટ્યા પ્રવાસીઓ। ચોતરફ બરફ અને હાડથી જવતી ઠંડીની મજા માણવા પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી। લોકોએ બરફમાં રમવાની અને સુંદર નજારો જોવાનો આનંદ માણ્યો। જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા। નવા વર્ષે ઉત્તર ભારતમાં તૂટી શકે ઠંડીનો રેકોર્ડ। પવન સાથે બરફવર્ષા થતાં તાપમાન માઇનસમાં નોંધાયું। તો ઠંડીનું જોર વધતા જનજીવન પર પણ પહોંચી અસર। ઠેર ઠેર બરફની ચાદર પથરાઈ। ભારે હિમવર્ષાથી સ્વર્ગમાં ફેરવાયું ડોડા। પ્રવાસીઓને રહીશોએ બરફવર્ષાની મજા માણી। રસ્તાઓ અને પહાડો સહિત ઠેર ઠેર બરફની ચાદર છવાતા અદભુત નજારો જોવા મળ્યો। હજુ પણ ભારે બરફવર્ષાના એંધાણ। ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષાના લીધે ખોરવાયું જનજીવન। સોનગઢ અને ગંગોત્રી હાઈવે સહિતના રસ્તાઓ પર 1 ફૂટ જેટલા બરફના થર જામતા લોકોની અવરજવરમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો। વિવિધ મશીનોની મદદથી રસ્તા પરથી બરફ હટાવાયો। ઉત્તર ભારતમાં હિમ પ્રકોપ। ઉત્તરકાશીના ગંગોત્રી, સોનગઢ સહિત 223 રાજ્ય ધોરીમાર્ગો, 177 રસ્તાઓ અને 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થયા। રસ્તા પર બરફના થર જામતા વાહન ચાલકો પણ અટવાયા। આઈસ લોડરથી બરફ હટાવાયો। શ્રીનગરમાં ઠંડીનો પ્રકોપ। સ્થાનિક નદી નાળાઓ બરફમાં ફેરવાયા। પાણી જાણે કાચમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બરફના લીધે બોટ પણ કિનારે ટંગાળવાનો વારો આવ્યો। પ્રવાસીઓએ ઠંડીની મજા માણી। કોલ્ડ વેવની અસરથી કાશ્મીરનું દાલ તળાવ થીજ્યું। તળાવ પર બરફ જામી જતા બોટિંગ બંધ કરવાનો વારો આવ્યો। સતત ગગડી રહેલા તાપમાનના લીધે જનજીવન પર માઠી અસર। પક્ષીઓ તળાવના જામી ગયેલા નીર પર ખોરાકની શોધમાં દેખાયા। શિમલાની નાવર ખીણ પણ બરફની ચાદર નીચે ઢંકાઈ। ઠેર ઠેર બરફનું સામ્રાજ્ય છવાયું હોય તેવો નજારો સામે આવ્યો। પ્રવાસીઓએ નાવર ખીણના કુદરતી સૌંદર્યનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો।
ઉત્તરાખંડના ચક્રાતામાં ભારે હિમવર્ષા, રસ્તા પર બરફના થર જામતા પ્રવાસીઓ ફસાયા, 15 થી 20 વાહનોને તંત્રની ટીમે બહાર કાઢ્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે હિમવર્ષા, કુફરી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા. ચારેકોર બરફ જ બરફ જોવા મળ્યો. બરફમાં ઢંકાયેલા પહાડોના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. રોહરુમાં બરફની ચાદર ઓઢી પ્રકૃતિએ નવું રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ડિસેમ્બરમાં હિમવર્ષા સફરજનના પાક માટે આશીર્વાદ સમાન. આગ્રામાં કોલ્ડ વેવની અસર, કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. હળવા ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓએ તાજમહેલની લીધી મુલાકાત. વિદેશી પ્રવાસીઓએ પણ તાજમહેલની સુંદરતા જોવાનો લહાવો લીધો. આંધ્રપ્રદેશના તિરુમાલામાં ઠંડીનો કહેર, તાપમાન ગગડતા જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ જોવા મળ્યું. મંદિરમાં પ્રવેશ મેળવવા માટે વપરાયો ગોપુરમ પણ ધુમ્મસમાં ઝાંખું પડ્યું. કડકડતી ઠંડી વચ્ચે પ્રવાસીઓ પણ ઠૂંઠવાયા. દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ, હાડ થીજવતી ઠંડીમાં ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા લોકો ઠૂંઠવાયા. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ધુમ્મસના લીધે દ્વારકા એક્સપ્રેસ વે પર અકસ્માતનો ભય સર્જાયો. દિલ્હીમાં ભારે ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ છવાયું. લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. વડોદરામાં વગર વરસાદે ઘરમાં ઘૂસ્યા પાણી. કિશનવાડીમાં ગટરના ગંદા પાણી ભરાયા. ઉજાગરાના કારણે રહીશોમાં રોષ. દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની કરાઈ ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના આગેવાનોએ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. ફૂલોના હાર વડે પૂર્વ વડાપ્રધાનને રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે આર્મી જવાનોએ કરી પરેડ. આગામી ગણતંત્ર દિવસના પગલે જવાનોએ પરેડનું રિહર્સલ શરૂ કર્યું. ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જવાનોએ કરી પરેડ. અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. પોલીસે બંને આરોપીનું સરઘસ કાઢીને કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. આરોપીઓએ પથ્થર મારી પ્રતિમાને પહોંચાડ્યું હતું નુકસાન. અમદાવાદના ખોખરામાં 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું થયું અનાવરણ. 2 દિવસથી ચાલતા ધરણા પૂર્ણ. બાબા સાહેબની પ્રતિમા ખંડિત થતા સર્જાયો હતો વિવાદ. ફરી નવી પ્રતિમા મુકાતા સ્થાનિકોએ ફૂલહાર અર્પણ કર્યા. આરોપ સાથે નિવૃત્ત આર્મી મેને હાઈકોર્ટમાં કરી અરજી. દીકરીને બ્રેન વોશ કરી ભગાડી જવાઈ હોવાનો સનસનીખેજ આરોપ. નિવૃત્ત આર્મી મેનના આક્ષેપ સામે ઇસ્કોન મંદિરના પ્રચારકનું નિવેદન. કહ્યું, ઇસ્કોન મંદિર સામે લગાવેલા આક્ષેપ પાયા વિહોણા અને જો તપાસમાં કોઈનું નામ સામે આવશે તો અમારી લીગલ ટીમ એક્શન લેશે. વડોદરામાં શહેર કમલમમાં વિવાદ બાદ નવી તકતી લગાવાઈ. નવી તકતીમાં શહેર ભાજપના તમામ મોટા નેતાઓના નામ સમાવાયા. જૂની તકતીમાં માત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હોવાથી સર્જાયો હતો વિવાદ. ડિંગુજા કેસને લઈને ઈડી એક્શનમાં. ગાંધીનગર, વડોદરા સહિત 8 સ્થળોએ પાડ્યા દરોડા. 19 લાખ ફ્રીઝ કરાયા. દસ્તાવેજો જપ્ત કરી ઈડીએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ. ડિંગુચા કેસમાં લોકોને સુનિયોજિત કાવતરું રચી અમેરિકા અને કેનેડા મોકલવામાં આવ્યા હતા. હ્યુમન ટ્રાફિકિંગને લઈને જુદા જુદા સ્થળો પર ઈડીનું સર્ચ ઓપરેશન. ગેરકાયદે માનવ તસ્કરી થતી હોવાનું સામે આવ્યું. ડિજિટલ દસ્તાવેજો અને ગુનાહિત સામગ્રી જપ્ત કરાઈ. બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રિપલ તલાકની ફરિયાદ. વિધર્મી યુવકે હિન્દુ મહિલા સાથે સંબંધ માંગ્યા. પત્નીને જાણ થતાં પતિએ આપ્યા ટ્રિપલ તલાક. પીડિતા 2 સંતાનોની માતા. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં પરિવારે 3 નવજાત બાળકને તરછોડ્યા. 3 બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત થતાં પરિવારે બાળકોને તરછોડ્યા. બાળકોની સ્થિતિ પણ ગંભીર. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. ઊંઝાના યાત્રાધામ અઠોરમાં આજે ચૂંટણીનો જંગ. ગણપતિ મંદિરના ટ્રસ્ટીઓની નિમણૂક માટે આજે ચૂંટણી. આસ્થાનું એઠોર ગણપતિ મંદિર રાજકીય અખાડો બન્યું. 7 બેઠક માટે 14 ઉમેદવારોની ચૂંટણી જંગમાં. તમામ મેચ દુબઈમાં રમાશે. હાઇબ્રિડ મોડલમાં યોજાનારી ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. 19 દિવસમાં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે.
આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે કાર્નિવલનો શુભારંભ. 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવલ. પચીસ થી 31 ડિસેમ્બર સુધી કિંજલ દવે, ગીતા રબારી સહિતના કલાકારો ડોલાવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શોની ધૂમ જામશે.